હે યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. હું પણ મજામાં જ છું. જય દ્વારકાધીશ. ને આજે તો છે તીર્થનો બર્થડે અને મસ્ત સેલિબ્રેટ કરવાના છીએ. અને ટાઉનશીપથી અમે જામનગર સેલિબ્રેટ કરવા માટે જવાના છીએ. પાપા લુઈસ પિઝા છે એમાં જવાના છીએ પિઝા ખાવા માટે. તો આગળ બધું બતાવતા રહીશું કે અહીંયાનું મેનુ શું છે, કેવું છે, ટેસ્ટમાં કેવું છે, આ તે બધું બતાવશું. તો મમ્મી, પપ્પા, હિરલ ને આજ ફૂલ ફેમિલી જઈએ છીએ પિઝા ખાવા માટે. મમ્મી પપ્પા ફર્સ્ટ ટાઈમ આવે છે. અમે તો ઘણીવાર જઈએ એવા ડોમિનોઝમાં ને બધી જગ્યાએ. તો જોઈએ, મળાવીએ મમ્મી સાથે અને મમ્મી શું કરે છે બતાવીએ. તો જો મમ્મી અહીંયા કંઈક કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આપ ઘણા ટાઈમ પછી નહીં? હા, જય શ્રી કૃષ્ણ નથી. હા, એટલે તો બાની થાળી છે એ રેડી થઈ છે. અમે ને આપણે જઈએ એટલે લેતા જઈએ. હા, તો મસ્ત છે. છાશ છે, રોટલો, ખીચડી ને સેવ ટામેટાનું શાક છે બા માટે, કારણ કે પિઝા બાને ભાવતા નથી, એનાથી ખવાય નહીં. એકચ્યુઅલી એના દાંત જ નથી. હા, અને બાથી હલાતુંય નથી. મેઇન તો એ છે. હા હા, નહીતર તો બાને થોડું થોડું એવું બધું ભાવે ના. ને આ યથાર્થના કાંડ જોઉં ખાલી. યથાર્થના એકય કાંડ સારા નથી. જો ને અહીંયા તીર્થ આવી ગયા છે. હાય તીર્થ, હેપી બર્થડે. થેન્ક યુ. તાતનું શું પ્લાનિંગ છે? બસ કંઈક સારી જગ્યાએ જમવા જવાનું છે. એમ ને, થઈ ગયા રેડી એમ? હા, ready. કેક વેક કાપવાની ઈચ્છા છે? પછી મમ્મી કેવા લાગ્યા પિઝા? મસ્ત. પહેલી વાર આવ્યા હતા ભાઈઓ, પપ્પાએ પહેલી વાર પિઝા ખાતા. કેવા છે? હા, પાછું બોલ ને. કેવા છે? ને આ બસ શાંતિથી બેસતો ખરી. ત્યાં ગાર્લિક બ્રેડ થાય છે. એ તાર તો ગાર્લિક બ્રેડ ને પિઝા ને એવું ખાય છે અત્યારે. કેવા લાગ્યા મમ્મી પિઝા? મસ્ત.
ભાઈવાના તમે કયો હિરલ રિવ્યુ આ છે ને કોઈને બોલવા જ ના દે અને કોઈ પ્રકાર આ સ્પાઈડરમેન જ છે એક પ્રકારનો હકીકતે. તો અત્યારે ડિનર કરીને આવી ગયા છીએ તાર્થને મેળામાં લઈ આવ્યા છીએ. બહુ જ સરસ હતા. ટેસ્ટમાં સ્ટાર્ટર બહુ સરસ હતું અને પેસ્ટ્રી ને એવું બધું ઘણી બધી વસ્તુ હતી. સ્ટાર્ટરમાં ઘણું બધું હતું. સાઉથ ઇન્ડિયન હતું, પછી કેટલી બધી પ્રકારના પીઝા હતા, બર્ગર પીઝા હતા, એ પણ બહુ સરસ હતા. તો બધી છે ને એ બધું ડિટેલમાં માહિતી હું છે ને બધી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે લોકો જોઈ લેજો અને એકવાર જરૂરથી વિઝિટ કરજો. બહુ સરસ છે ટેસ્ટમાં અને આમ પણ બહુ સરસ છે. અને અમે કેક અહીંયા જ કટિંગ કરી હતી, તીર્થને બર્થડે હતો એટલે ઘરે કંઈક નથી કટિંગ કરી, ત્યાં જ કરી હતી, પણ મજા આવી ગઈ. અને ટેસ્ટમાં બધી જ વસ્તુ બહુ જ સરસ હતી અને એકવાર વિઝિટ કરવા જેવું છે, તો જરૂરથી વિઝિટ કરજો. અને આ વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ.